સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16 પૂણા વિસ્તારમાં ટીપી રોડ ખુલ્લો કરી ટીપી અમલીકરણની માંગ વર્ષોથી કરી રહેલા વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત કોર્પોરેટર શોભનાબેન કેવડિયાની પોલીસ દ્વારા અટકાયત કર્યા બાદ છુટકારો થવા પામ્યો છે। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16માં આવેલા દીપમાલા ઓમકાર નંદનવન જમનાનગર સોસાયટીના રહીશોની ત્યાં પસાર થતો ટીપી રોડ ખુલ્લો કરી ટીપી અમલીકરણની માંગ વર્ષોથી કરી રહ્યા છે। કે સુરત મનપાના આપના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આ બાબતે જણાવ્યું હતું કે આપ કોર્પોરેટરોને પણ જ્યારથી ચૂંટાઈને આવ્યા ત્યાંથી ટીપી રોડ ખુલ્લો કરવાની ઘણી ફરિયાદો મળી છે। જે બાબતે મેં સાથી કોર્પોરેટરો જીતુભાઈ કાછડિયા અને શોભનાબેન કવડિયા સાથે વારંવાર રજૂઆતો પણ કરી છતાં ટીપી અમલીકરણ ન થતાં આજરોજ સોસાયટીના રહીશો દ્વારા વિપક્ષ આપના કોર્પોરેટરો સાથે રાખીને વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી ટીપી અમલીકરણની માંગ કરી હતી। પાયલ સાકરિયા અંગે જણાવ્યું હતું કે આ વર્ષોથી અટવાતો પ્રશ્ન જો નહીં ઉકેલાય તો આવનાર દિવસોમાં સ્થાનિકોને સાથે રાખીને મેયર અને મ્યુનિસિપલ કમિશનર પણ ઘેરાવ કરતા ચકાસવું નહીં। પ્રદર્શન દરમિયાન પોલીસ ટીમ પહોંચી ગઈ હતી અને વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને કોર્પોરેટર શોભનાબેન કેવડિયાની અટકાયત કરી છે। આજે અમારા વિસ્તાર એટલે કે પૂણા પશ્ચિમની અંદર દીપમાલા સોસાયટી, નંદનવન સોસાયટી અને તમામ સોસાયટીની આસપાસથી પસાર થતો એક ટીપી રોડ છે જે 12 મીટરનો છે। 2017ની અંદર આ રોડ મંજૂર થયો છે 12 મીટરનો। આજ સુધી સુરત મહાનગરપાલિકાએ કોઈ કાર્યવાહી નથી કરી। જ્યારે જે તે સમયે ડિમોલેશન કર્યું, અડધું છોડીને બાકીનું મૂકી દીધું, તો કયા કારણોસર થોડું કરીને થોડું મૂકી દેવામાં આવ્યું। સોસાયટીની લોકોની તમામ રહીશોની માંગણી છે કે આ રસ્તો ખુલ્લો કરવામાં આવે। 12 મીટરનો રોડ છે તો રોડ ખરેખર 12 મીટરનો ખુલ્લો કરી દેવામાં આવે, જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના બની હોય તો ફાયરની ગાડી, પોલીસની ગાડી, કોઈ પણ એવી ગાડીઓ અંદર આવી શકે। પરંતુ હાલની પરિસ્થિતિમાં એવું છે, કદાચ કોઈ વાહન પણ ખરાબ થઈ ગયું તો પણ ટ્રાફિક જામ એટલો બધો થઈ જાય છે કે લોકોની અવરજવર પણ બંધ થઈ જાય છે। આથી તમામ લોકોની માંગણી છે કે આ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે। અને આજે તો અમે સોસાયટીના ગેટ પાસે ઉભા રહીને વિરોધ નોંધાવીએ છીએ, પરંતુ આવનારા સમયની અંદર એટલે કે અઠવાડિયા 15 દિવસની અંદર જો આ બાબતે કોઈ પણ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કે શાસકો દ્વારા કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ સોસાયટીના રહીશોને લઈને મુગલીસરા કચેરી ખાતે મોરચો લઈને આવીશું। શાસકોને ઘેરાવો કરીશું અને કમિશનરનો પણ ઘેરાવો કરીશું। આપદારો એ પણ ચીમકી અપાઈ હતી કે જો સમસ્યા નિવેડો નહીં આવે તો આવનાર દિવસોમાં સ્થાનિકો સાથે રાખીને મેયર અને મ્યુનિસિપલ કમિશનર પણ ઘેરાવો કરીશું। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।